વિગતમાં એવું છે કે ચોલાબેન કરીને 70 વર્ષની આયુષ્ય એમની, અને એ હાલ લંડન રહે છે. એમના દ્વારા અરજી આપવામાં અમને આપેલ કે એમના લગ્ન 1986માં ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂરાભાઈ કડછા જોડે થયેલા હતા, અને 1998માં એમના નામે ઝવેરી બંગલો, જે હાલ સૂરજ પેલેસ તરીકે ઓળખાય છે, લેવામાં આવેલો હતો. ત્યારબાદ જયારે 2016માં પૂર્વ ધારાસભ્યનું અવસાન થયું, એના આશરે 1.5 કે 2 મહિના બાદ હિરલબા જાડેજાએ આ જેમના નામે દસ્તાવેજ હતો અને ભૂતપૂર્વ ધારાસભ્યના પત્ની હતા ચોલાદેવી, એમને ડરાવી ધમકાવી અને ત્યાંથી કાઢી મૂકેલા હતા. 2016થી એટલે આજથી 10 વર્ષથી હિરલબા જાડેજાનો આ બાબતે ત્યાં જ સૂરજ પેલેસમાં જ કબજો હતો. ચોલાદેવીએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ આ બાબતે અરજી આપેલી હતી. લેન્ડ ગ્રેબિંગ કમિટીએ સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ કરી અને પ્રોસિડિંગ્સમાં અમને ગુનો દાખલ કરવા માટેનું કહેલું હતું. સદરુ બાબતે આજરોજ સવાર 7 વાગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020ની કલમ 4(1), 4(2), 4(3) અને 5(ગ) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હિરલબા ઉપર અત્યાર સુધીમાં ખંડણી, સાયબર ફ્રોડ જેવા અલગ અલગ ગુના અને હાલ આ લેન્ડ ગ્રેબિંગ જેવા અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. બજાર કિંમત હાલમાં ગણો તો 1.5 કરોડ જેટલી થાય છે. એ પૂરો સિટી સર્વે નંબર 6132/1 છે. એમાં ચોલાદેવીના નામે 7 પ્લોટ અને ચોલાદેવી અને એમના સન ભરત એમના નામે બેના કમ્બાઈન નામે 7 પ્લોટ, એટલે ટોટલ 13 થી 14 પ્લોટ જેટલું બંનેના નામે છે, જેના ઉપર હાલ સૂરજ પેલેસ બનેલો છે અને એનો કબજો હિરલબાનો છે. હાલ હિરલબા જુનાગઢ જેલમાં છે અને આ ગુનો અત્યારે અમે દાખલ કરીએ છીએ, એ બાદ અમે કોર્ટમાં ટ્રાન્સફર વોરંટ લેવાની પ્રોસિજર કરીશું.